બ્રિજરાજ સોલંકી આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ ભાવનગર જિલ્લાનું આ પાલિતાણા વિધાનસભા અને એમાંય નાની રાજસ્થળી ગામ ખાતે આજે ગુજરાત જોડો જે જનસભા સમગ્ર ગુજરાતની અંદર ચાલી રહી છે ત્યારે નાની રાજસ્થળી ખાતે ખૂબ જ સરસ અને જે લોકોનો પ્રેમ મળ્યો છે, સાથ સહકાર મળ્યો છે. અંદાજે 500 થી 600 લોકો આ સભામાં હાજર હતા. ઇતિહાસમાં પહેલીવાર આ ગામમાં પાલિતાણામાં અને ભાવનગર જિલ્લામાં 200 કરતાં વધારે ગામજનો આમ આદમી પાર્ટીમાં ટોપી અને ખેસ પહેરીને વિધિવત રીતે જોડાયા છે. આ કાર્યક્રમમાં ખૂબ જહેમત ઉઠાવી છે પાલિતાણાના પ્રમુખ એવા રાઘવભાઈ, રમેશભાઈ, પ્રવીણભાઈ, સરપંચ શ્રી કૃપાલભાઈ અને સમગ્ર ટીમે ખૂબ સારી એવી મહેનત કરીને સમગ્ર ગામના લોકો અને સાથોસાથ આજુબાજુના ગામના લોકો પણ આમ આદમી પાર્ટીમાં ટોપી અને ખેસ પહેરીને વિધિવત રીતે જોડાયા છે. હું બ્રિજરાજ સોલંકી આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ ભાવનગર જિલ્લાનું આ પાલિતાણા વિધાનસભા અને એમાંય નાની રાજસ્થળી ગામ ખાતે આજે ગુજરાત જોડો જે જનસભા સમગ્ર ગુજરાતની અંદર ચાલી રહી છે ત્યારે નાની રાજસ્થળી ખાતે ખૂબ જ સરસ અને જે લોકોનો પ્રેમ મળ્યો છે, સાથ સહકાર મળ્યો છે. અંદાજે 500 થી 600 લોકો આ સભામાં હાજર હતા. ઇતિહાસમાં પહેલીવાર આ ગામમાં પાલિતાણામાં અને ભાવનગર જિલ્લામાં 200 કરતાં વધારે ગામજનો આમ આદમી પાર્ટીમાં ટોપી અને ખેસ પહેરીને વિધિવત રીતે જોડાયા છે. આ કાર્યક્રમમાં ખૂબ જહેમત ઉઠાવી છે પાલિતાણાના પ્રમુખ એવા રાઘવભાઈ, રમેશભાઈ, પ્રવીણભાઈ, સરપંચ શ્રી કૃપાલભાઈ અને સમગ્ર ટીમે ખૂબ સારી એવી મહેનત કરીને સમગ્ર ગામના લોકો અને સાથોસાથ આજુબાજુના ગામના લોકો પણ આમ આદમી પાર્ટીમાં ટોપી અને ખેસ પહેરીને વિધિવત રીતે જોડાયા છે. મિત્રો, આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા સમગ્ર ગુજરાતની અંદર જ્યારે ગુજરાત જોડો સદસ્યતા અભિયાન ચાલુ છે ત્યારે પાલિતાણા ટીમ દ્વારા અને પાલિતાણાના કાર્યકર્તાઓની ભારે જહેમતથી આજે ઇતિહાસ સર્જાયો છે. અંદાજે 200 લોકો આમ આદમી પાર્ટીમાં ખેસ અને ટોપી પહેરીને વિધિવત રીતના જોડાયા છે. બોલો ભારત માતા કી.